ભારતીય રિઝર્વ બેંકે સહકારી બેંકો અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો માટે એક મહત્વના દિશાનિર્દેશ જાહેર કર્યા. ગ્રામીણ સહકારી બેંકના નિયામક મંડળમાં સતત 10 વર્ષ રહેનારા ચૂંટણી નહીં લડી શકે. બેન્કિંગ ક્ષેત્રે વધુ પારદર્શિતા લાવવા માટે નિયામક મંડળના ડિરેક્ટરોની મુદત અને ચૂંટણી લડવા અંગેના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગ્રામીણ સહકારી બેંકના નિયામક મંડળમાં સતત 10 વર્ષ સુધી સામેલ રહેનારા સભ્યો ફરી ચૂંટણી લડી શકશે નહીં. અગાઉ આ મર્યાદા 8 વર્ષની હતી, જેમાં વધારો કરીને હવે 10 વર્ષ કરવામાં આવી છે. જે સભ્ય સતત 10 વર્ષ સુધી ડિરેક્ટર પદ પર રહ્યા હોય તેમણે ફરજિયાત 3 વર્ષનો કુલિંગ પીરિયડ ભોગવવો પડશે. એટલે કે આ 3 વર્ષ દરમિયાન તેઓ ચૂંટણી લડી શકશે નહીં. 3 વર્ષનો આ કુલિંગ પીરિયડ પૂર્ણ થયા બાદ જ તે સભ્ય ફરીથી ચૂંટણી લડવા માટે લાયક ગણાશે. 10 વર્ષની મુદત પૂરી કરનાર ડિરેક્ટર જે તે સંસ્થા કે બેંક સાથે કોઈ વહીવટી હોદ્દા પર રહી શકશે નહીં. તેઓ માત્ર એક સામાન્ય ગ્રાહક તરીકે જ જોડાઈ શકશે. જો કોઈ ડિરેક્ટર અન્ય યોગ્યતા કે પાત્રતા ધરાવતા હશે તો તેઓ બીજી કોઈ સહકારી બેંકમાં ડિરેક્ટર તરીકે જોડાઈ શકશે. તેમના પર માત્ર વર્તમાન બેંક પૂરતો જ પ્રતિબંધ રહેશે. તો આરબીઆઈના નિર્ણયને જૂનાગઢની ખેતી બેંકના ચેરમેને આવકાર્યો. જૂનાગઢની ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાનું નિવેદન. આરબીઆઈના નિર્ણયથી સહકારી બેંકોમાં પારદર્શિતા વધશે. તેમણે આ નિવેદન આપ્યું છે. સાથે કહ્યું કે સહકારી ક્ષેત્રે નવી પેઢીને તક મળશે. સહકારી ક્ષેત્રમાં સુશાસન મજબૂત બનશે. બેન્કિંગ ક્ષેત્રની અંદર ધરમૂળથી ફેરફાર થાય અને ખાસ કરીને બેન્કિંગ ક્ષેત્રની અંદર ગ્રામીણ અને શહેરી બંનેમાં સુશાસન આવે અને પારદર્શિકતા વધુ મજબૂત થાય એના માટે થઈ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સમય મર્યાદાની એક લિમિટ નક્કી કરવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિ જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અપાયેલ લાયસન્સવાળી સંસ્થા એટલે કે બેંક, સહકારી બેંક, તેમાં 10 વર્ષથી વધુ સમય ડાયરેક્ટર તરીકે નહીં રહી શકે. 3 વર્ષનો કુલિંગ પીરિયડ આપવામાં આવેલ છે. 3 વર્ષ બાદ ફરી પાછું તે સંસ્થાની અંદર ડાયરેક્ટર તરીકેની કામગીરી કરી શકશે. આ ફેરફાર કરવાનું કારણ ખાસ કરીને સહકારી ચળવળની મોટી તાકાત લોકશાહી છે અને સહભાગીદારી છે. અને સાથોસાથ યુવા પેઢી, નવી પેઢીને પણ સહકારી સંસ્થાની અંદર કામ કરવાનો એક મોકો મળે એટલા માટે થઈ અને કરવામાં આવ્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે.